भारत माता की वंदे वंदे। आप સૌને ભારતના 80મા સ્વતંત્ર દિવસની હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજનો દિવસ સૌ ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ છે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતની આઝાદી કરોડો દેશવાસીઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનના પરિણામે આ દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ। પૂજ્ય મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલની અખંડ ભારતની અદમ્ય ઈચ્છાશક્તિ સુધી નાના બાળકોમાં અદમ્ય ઉત્સાહ છે। બાબા સાહેબ આંબેડકરનું વિઝન, સુભાષચંદ્ર બોઝની દૃઢ ઈચ્છાશક્તિ અને અનેક ક્રાંતિવીરો વીર ભગતસિંહ, વીર ચંદ્રશેખર આઝાદ સહિત અનેક ક્રાંતિવીરોના બલિદાન થકી આ દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ। આવા નામી અનામી અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓના બલિદાનથી લઈને દેશના સૈનિકોના સૂર્ય સુધી આપણી આઝાદી એક મહાન રાષ્ટ્રીય સંકલ્પનું પરિણામ છે। આજે આપણે તિરંગાને સલામી આપીએ છીએ ત્યારે આપણું કર્તવ્ય આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કરવાની સાથે આપણે એ પણ વિચારવાનું છે કે જે ભારત આપણને મળ્યું છે તેને આપણે કેવી રીતે આગામી પેઢીઓ માટે વિકસિત ભારત બનાવીએ। આઝાદીના શરૂઆતના વર્ષોમાં આપણા સામે સૌથી મોટો પડકાર હતો રાષ્ટ્ર નિર્માણ માટેનો। આપણી પેઢી માટે નવો પડકાર છે રાષ્ટ્રને સમૃદ્ધ, સશક્ત, સ્વાવલંબી અને વિકસિત બનાવવા માટેનું। આ સંદર્ભમાં છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે જે વિકાસ યાત્રા કરી છે તે સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે। વર્ષ 2001માં જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત અનેક પડકારોમાંથી પસાર થઈ રહ્યું હતું। એ સમયગાળામાં કચ્છનો વિનાશક ભૂકંપ પણ આવેલો હતો, પરંતુ ગુજરાતે સંકટ સામે ઝૂકવાનું પસંદ કર્યું નહીં। ગુજરાતે સંકલ્પ કર્યો, સંકટમાંથી શક્તિ ઉભી કરીશું અને વિકાસને નવી દિશા આપીશું। અને આજે પરિણામ આપણી આંખ સામે આપણે જોઈ રહ્યા છીએ। વર્ષ 2001ના કચ્છના વિનાશક ભૂકંપ પછી ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ 1,04,000 કરોડ હતું। આજે ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ ₹27 લાખ કરોડને પાર થઈ ગયું છે। આ માત્ર જીડીપીનો આંકડો નથી, ગુજરાતના ખેડૂતોની મહેનતની સફળતાનું પરિણામ છે। આ આપણા પશુપાલકોની પુરુષાર્થની સફળતાનું પરિણામ છે। આ આપણા ઉદ્યોગ સાહસિકોની સાહસની સફળતાનું પરિણામ છે। આ આપણા શ્રમિકોના પરિશ્રમના પુરુષાર્થનું પરિણામ છે। આ માતાઓ બહેનોની સહભાગીદારી અને આ એક રાજ્યની એકતાનું પરિણામ છે। આ ગુજરાતના યુવાનોની ઉર્જાભરી આકાંક્ષાઓનું પરિણામ છે। અને સૌથી મહત્વની વાત એ આપણા ગુજરાતની જનતાએ વિકાસમાં અડગ અને સાતત્યપૂર્ણ શ્રદ્ધા જે રાખી તેની સફળતાનું પરિણામ છે। એક સમય એવો હતો જ્યારે આપણી આ ઉત્તર ગુજરાતની ધરતી અનેક વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણી માટે લોકો અને ખાસ કરીને મહિલાઓએ ભેળા લઈને દૂર દૂર સુધી જવું પડતું। વારંવારની દુષ્કાળ અને અછતના કારણે ગામનું ગરીબ ખેડૂત અને પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ તૂટી ગઈ। આકાશી ખેતી ઉપર જ આધારના કારણે ખેતી અને ખેડૂતો માટે ખૂબ અનિશ્ચિતતા સર્જાઈ હતી। આ જ કારણે પોતાનું મારું વતનને છોડીને રોજીરોટી માટે પરિવાર છોડીને હિજરત થતી હતી। પરંતુ નર્મદાની કેનાલો, સુજલમ સુફલમ યોજના અને નર્મદાના પાણીથી તળાવ ભરવાની યોજનાઓ થકી આ વિસ્તારના કૃષિ અને વિકાસને એક નવો પ્રાણ પૂર્યો છે। વીજળીના ક્ષેત્રની અંદર જ્યોતિર્ગામ યોજનાએ ગુજરાતના ગ્રામ્ય જીવનમાં ઐતિહાસિક પરિવર્તન લાવ્યું। ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડવાના પ્રયાસને માત્ર ઘરોને પ્રકાશિત કર્યું છે તેવું નહીં, પરંતુ ખેતી, પશુપાલન, શિક્ષણ, નાના ઉદ્યોગ અને ગ્રામ્ય અર્થતંત્રને નવી શક્તિ આપી છે।
આપણે યાદ રાખવું જોઈએ કે પાણી, વીજળી અને રસ્તા એ માત્ર સુવિધા નથી, પરંતુ એ વિકાસ માટેની પાયાની શરતો છે. મારા પ્રિય વાવ થરાદવાસીઓ, આજે આપણા જિલ્લામાં વિકાસનું સૌથી સુંદર ઉદાહરણ એ આપણે જોઈએ તો આપણી બનાસ ડેરી પણ જુઓ. વર્ષ 2002-03ના વર્ષમાં ડેરી દ્વારા પશુપાલકોને મહિને આશરે 26 કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવાતા હતા. આજે આ ચૂકવણું 1250 કરોડથી વધુ ડાયરેક્ટ પશુપાલકોના ખાતામાં જમા થાય છે. જરા વિચારીએ, રૂપિયા 26 કરોડથી વધીને 1250 કરોડ કરતા વધારે રકમ આ માત્ર આંકડાની વૃદ્ધિ નથી, પરંતુ આ બનાસકાંઠાના પશુપાલક પરિવારોની આર્થિક ઉન્નતિનું ઉદાહરણ છે. આ છે બાળકોમાં શિક્ષણમાં વધતું રોકાણ, આ છે બહેનોની આર્થિક સશક્તિકરણની ગાથા, અને આ છે આપણા સહકારી મોડલની સફળતા. બનાસ ડેરી એટલે માત્ર ડેરી નહીં, વાવ, થરાદ અને બનાસકાંઠાના લાખો પશુપાલકોના પરિશ્રમને બજાર મૂલ્ય અને સન્માન આપતી સંસ્થા છે. એટલે સહકારથી સમૃદ્ધિનો વિચાર બનાસની ધરતી ઉપર માત્ર સૂત્ર નથી, તે અહીંના જીવનનો અનુભવ છે. અને એના કારણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશની અંદર નવું એક સહકારિતા મંત્રાલય એનું નિર્માણ કર્યું, અને જેના કારણે આ બનાસની ક્રાંતિ, બનાસની આ દૂધ ક્રાંતિને એક સહકારિતાનું બહુ મોટું બળ મળ્યું છે. અને તેનું નેતૃત્વ દેશની અંદર દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપવાને કારણે ગુજરાત સહિત પૂરા દેશને આ સહકારિતાના ખૂબ સારા ફળ મળી રહ્યા છે. વાવ થરાદની ધરતીનું મહત્વ માત્ર વિકાસ પૂરતું નથી. આ વિશાળ દેશનો પ્રાચીન સરહદનો સીમાવર્તી જિલ્લો છે. અહીંનો દરેક નાગરિક રાષ્ટ્રની સુરક્ષાની ભાવ સાથે જોડાયેલો છે. સરહદ પર તૈનાત આપણો જવાન દેશની રક્ષા કરે છે, અને સરહદની નજીક આપણો ખેડૂત પોતાના ખેતરમાં પરસેવો વહાવીને દેશની અન્ન સુરક્ષામાં પણ પોતાનું યોગદાન આપે છે. આથી જ આપણે ગર્વથી કહી શકીએ કે અહીં રાષ્ટ્ર સેવા સરહદ પર પણ છે અને ખેતરમાં પણ છે. વાવ, થરાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં માર્ગ, રેલવે, પાણી, વીજળી, આવાસ અને અન્ય માળખાકીય વિકાસના કામો આ વિસ્તારને નવી આર્થિક તકો સાથે જોડશે. તાજેતરમાં વાવ થરાદ વિસ્તારમાં 20,000 કરોડથી વધુના વિવિધ વિકાસના કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે આ ઉત્તર ગુજરાત માટે ઊભી થયેલી નવી કનેક્ટિવિટી અને વિકાસની તકો એ નવી નિર્માણ થશે. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે જે વિકાસનો અનુભવ મેળવ્યો હતો તેને વર્ષ 2014 પછી દેશની જવાબદારી સંભાળતી વખતે રાષ્ટ્રીય સ્તરે પણ આગળ વધારવા માટેનો પ્રયાસ કર્યો છે. હર ઘર તિરંગા અભિયાનથી દેશભક્તિની નવી રાષ્ટ્રીય ચેતના જાગૃત થઈ છે. આજે ગામના ઘરથી લઈને સરહદની સીમાઓ સુધી આપણો તિરંગો આન બાન અને શાનથી લહેરાઈ રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાનથી આપણો દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ આ વિચારને કેન્દ્ર સ્થાને રાખીને દેશના વિકાસને ગામ, ગરીબ, ખેડૂત, મહિલા, યુવા અને વંચિત વર્ગ સુધી પહોંચાડવાની દિશામાં અનેક પહેલો આપણે ત્યાં થઈ રહી છે. જનધન યોજના દ્વારા નાણાકીય સમાવેશ, સ્વચ્છ ભારત દ્વારા સ્વચ્છતાનું જન આંદોલન, ઉજ્જવલા દ્વારા ધમડા મુક્ત રસોડું, આયુષ્માન દ્વારા યોજના દ્વારા ગરીબ ને આરોગ્ય માટેની સુરક્ષા, પ્રધાનમંત્રી આવાસ દ્વારા ગરીબને પાકું ઘર, જલ જીવન મિશન દ્વારા ઘર સુધી શુદ્ધ પીવા માટેનું પાણી, ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઈ દ્વારા ડિજિટલ સશક્તિકરણ, આ બધી પહેલો એક અંતિમ સેવાડાના માણસને વિકાસ કરવા માટેનું આ એનું ધ્યેય છે. વિકાસનો લાભ દેશના અંતિમ માણસ સુધી પહોંચાડવો આજે ભારત માત્ર વિશ્વનું એક મોટું બજાર બનવા માટે માંગતું નથી, પરંતુ ભારત વિશ્વ માટે ઉત્પાદન કરનાર, નવીનતા કરનાર અને ટેકનોલોજીમાં નેતૃત્વ કરનાર રાષ્ટ્ર બનવા માંગે છે. મેક ઇન ઇન્ડિયાથી લઈને આત્મનિર્ભર ભારત સુધી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લઈને ડિજિટલ ઇન્ડિયા સુધી, રક્ષા ક્ષેત્રના ઉત્પાદનથી લઈને અવકાશ ક્ષેત્રની નવી સિદ્ધિઓ સુધી ભારતને પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ છે અને વિશ્વાસ લઈને આગળ વધી રહ્યું છે.
આજે વિશ્વ ભારતને માત્ર એક વિશાળ વસ્તી ધરાવતા દેશ તરીકે નથી જોતો, પરંતુ વિશ્વ ભારતને એક મોટી આર્થિક, ટેકનોલોજી અને વ્યૂહાત્મક શક્તિ તરીકે જોઈ રહ્યું છે. ભારત સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી દેશ બની રહ્યો છે. રૂપિયા 19,744 કરોડના બજેટ સાથે શરૂ થયેલ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન નો મુખ્ય હેતુ એ છે અને જેનો સૌથી વધુ લાભ નવરચિત વાવ-થરાદ જિલ્લાને અને કચ્છ જિલ્લાને તેનો મળવા જઈ રહ્યો છે. સ્વચ્છ ઇંધણની અંદર આત્મનિર્ભર થવા માટે બનાસ જિલ્લાએ કરેલી પહેલ ગોબરધન યોજનાને ભારત સરકારે પોતાની નીતિની અંદર લઈને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગોબરધન યોજના મૂકીને ગત સપ્તાહની અંદર 23,000 કરોડથી વધારાની જોગવાઈ કરી અને આ બનાસનું મોડલ એ પૂરા દેશના લોકોનું આર્થિક જીવન બદલે એ માટેની યોજના મૂકી છે. તે બનાસવાસીઓ માટે પણ એક ગૌરવનો વિષય છે અને સામાન્ય ખેડૂતો માટે પણ એક નવી દૂધની સાથે નવી એક આવક આપવાનો વ્યવસાય પણ બની રહેશે.